આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આવો જુઓ અમારા બોડેલી તાલુકાના રિપોર્ટર હબીતુલ્લા મકરાણીને પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 6 ડિસેમ્બર 2024ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થયા. બોડેલીના અલીપુરા ચોકડી ખાતે તાજેતરમાં અનાવરણ કરાયેલી બાબાસાહેબની પ્રતિમાની પાસે બોડેલી તાલુકાના અગ્રણીઓ, વકીલ મંડળના સભ્યો તેમજ વિવિધ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. બાબાસાહેબ આંબેડકર, જેમણે ભારતના બંધારણની રચના કરી અને સમાજ સુધારક તરીકે તેમની વિશાળ ઓળખ છે, તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ન્યાય, સામાજિક સમાનતા અને માનવ અધિકારો માટે તેમનું યોગદાન યાદ કરવામાં આવ્યું અને આ પ્રસંગે હાજર રહેતા દરેક વર્ગના લોકોએ સામાજિક સમાનતાના મંત્ર સાથે કાર્યક્રમમાં ભાગ લીધો. અલીપુરા પંચાયત દ્વારા ફાળવેલી જગ્યા પર પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ કરાયું હતું અને આ સ્થળે પ્રથમવાર આ નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેની સમગ્ર આયોજનમાં વકીલ મંડળે ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે લોકોએ પૂજા વિધિ દ્વારા બાબાસાહેબના વિચારો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી અને તેમના જીવનના મૂલ્યો અને યોગદાન પર વિશેષ ચર્ચા કરવામાં આવી. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી.